નમસ્કાર મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ એકેડમી પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કરંટ અફેર્સની લેક્ચર શ્રેણીમાં આજે લેક્ચર નંબર 114 પર આપણે પહોંચ્યા છીએ. આજે જે 5 મુદ્દાઓની ચર્ચા કરવાની છે તે જાન્યુઆરી 2026ની ઘટનાઓ સાથે સંબંધિત છે. મિત્રો, આ કરંટ અફેર્સની લેક્ચર શ્રેણી તમે નિયમિત રીતે એની સાથે જોડાયેલા હશો તો ચોક્કસપણે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે. દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ગાંધીનગર ખાતે આવનારા સમયમાં 12મી ફેબ્રુઆરીના દિવસથી સ્પેશિયલ ક્લાસ 3 માટેની નવી જનરલ બેચ લોન્ચ થવાની છે, જેનો સમય સવારે 8 થી 10 કલાકનો છે. વધુ વિગત માટે તમે કમેન્ટ સેક્શનમાં જે નંબર આપેલો છે તેના ઉપર ફોન કોલ કરી શકો છો. આ ઉપરાંત અત્યારે પોલીસ ભરતી માટેની દોડ ચાલુ છે. ઘણા બધા વિદ્યાર્થીઓ એવા પણ હોય છે કે જે દોડ કમ્પ્લીટ ને ક્લિયર થયા બાદ બેચ જોઈન કરતા હોય છે. તો આવા તમામ વિદ્યાર્થીઓ માટે 23મી ફેબ્રુઆરી ના દિવસથી આપણે નવી સ્પેશિયલ પોલીસ કોન્સ્ટેબલની બેચ શરૂ કરી રહ્યા છીએ. એટલે જે પણ વિદ્યાર્થીઓ આ નવી બેચમાં જોડાવા માટે ઈચ્છુક છે એ પણ વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ગાંધીનગરનો સંપર્ક સાધી શકે છે. આજનો જે આપણો પહેલો ટોપિક છે મિત્રો, એ ખાસ અગત્યનો મુદ્દો થાય છે. દેશની આંતરિક સુરક્ષા સાથે આ ટોપિકને ખાસ સંબંધ છે. આપણા દેશમાં એક અગત્યની નેશનલ સ્તર ઉપર, રાષ્ટ્રીય સ્તર ઉપર કામ કરતી એક અગત્યની સંસ્થા છે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી, જેને આપણે ટૂંકમાં NIA તરીકે ઓળખીએ છીએ. આ સંસ્થાનું કામ છે આપણા આખા દેશમાં કોઈ પણ જગ્યાએ જો ટેરર રિલેટેડ કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિઓ થાય છે તો આવી પ્રવૃત્તિઓનો પર્દાફાશ કરવો, આવી પ્રવૃત્તિઓ કરનારા લોકોને પકડી પાડવા, એટલે આતંકવાદ વિરોધી અભિયાનો ચલાવવા માટે આ સંસ્થા કામ કરે છે. તાજેતરમાં જાન્યુઆરી 2026માં આ NIAના નવા વડાની નિમણૂક કરવામાં આવેલી છે અને એમના જે નવા વડા છે દોસ્તોનું નામ છે રાકેશ અગ્રવાલ, જેઓ 1994ના વર્ષની IPS બેચના હિમાચલ પ્રદેશ કેડરના અધિકારી છે. મિત્રો, તો આ બાબત આપણા માટે જાણવી ખૂબ જ જરૂરી છે. રાકેશ અગ્રવાલ, આ નામ આપણે ભૂલવાનું નથી. કઈ સંસ્થા? તો કે ભાઈ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી, એટલે કે રાષ્ટ્રીય તપાસ સંસ્થાના નવા વડા તરીકે એમની નિમણૂક કરવામાં આવી છે. મિત્રો, આ NIA જે છે એની સ્થાપનાનું વર્ષ આપણે ધ્યાને રાખવું પડશે. આપણા દેશમાં 26મી નવેમ્બરના દિવસે મુંબઈ ઉપર બહુ જ ખતરનાક કહી શકાય એવો હુમલો કરવામાં આવ્યો હતો. પાકિસ્તાન પ્રેરિત 10 લોકોની ટીમ ગુપ્ત વેશે ભારતમાં ઘૂસી ગઈ હતી અને આર્થિક રાજધાની મુંબઈ ઉપર અંધાધૂંધ ગોળીબાર કરીને આશરે 250 જેટલા લોકોની હત્યા કરી નાખી હતી. આ ઘટના બાદ સરકારે 2008ના જ વર્ષમાં આ સંસ્થાની સ્થાપના કરી છે. NIAની રચના 2008માં કરવામાં આવી છે, 31મી ડિસેમ્બર 2008. એટલે એઝ અ કોમ્પિટિટિવ પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ તરીકે તમને એનું સ્થાપનાનું વર્ષ યાદ રહેવું જોઈએ. બરાબર. હવે બીજી એક અગત્યની વાત, આ જે સંસ્થા છે મિત્રો, તેનું વડું મથક નવી દિલ્હી, રાજધાની નવી દિલ્હી ખાતે આવેલું છે. એટલે કદાચ એના વડા મથકના અનુસંધાને પણ સવાલ આવી શકે, એ બાબત આપણે જોઈ લેવી પડે. વત્તા આપણે ખાસ ધ્યાને રાખવું પડશે દોસ્તો કે આ જે સંસ્થા છે NIA, તે ભારત સરકારના ગૃહ મંત્રાલય એટલે કે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ અંતર્ગત કામ કરે છે. આ ખાસ ધ્યાન રાખવા જેવી બાબત થાય, કારણ કે NIA જેવી સંસ્થા વિશે તમને લોકોને અલગ અલગ મંત્રાલયને ધ્યાનમાં રાખીને સવાલ આવી શકે છે. કદાચ પ્રધાનમંત્રી કાર્યાલય અંતર્ગત કામ કરે છે એ એંગલમાં સવાલ આવી શકે, અથવા સ્વતંત્ર સંસ્થા છે, કોઈ મંત્રાલયને આધીન નથી, એ પ્રકારનો પ્રશ્ન પણ આવી શકે. પણ આપણા માટે તો આ જાણેલું હોય તે ખૂબ કામ લાગે એવું છે. ગૃહ મંત્રાલય અંતર્ગત કામ કરે છે. તેની પાસે આખા દેશમાં ઓલ ઓવર ઇન્ડિયા રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશો અને એ સિવાય ભારત સાથે કોઈ બાબત વિદેશમાં જોડાયેલી છે તો હવે તો ત્યાં પણ એ સુધારા વધારા સાથે ત્યાં પણ તપાસના અધિકારો ધરાવે છે. તો આખા દેશમાં આતંકવાદી સંબંધિત જે ગુનાઓ છે એની તપાસ કરવાની વિશેષ એની પાસે સત્તા રહેલી છે. ને ખાસ મહત્વની વાત, માની લો કે કદાચ કેન્દ્ર સરકારની આ એજન્સીને એવી માહિતી મળે છે કે કોઈ XYZ રાજ્યમાં દેશની એકતાને, અખંડિતતાને, શાંતિને, સુરક્ષાને ડહોળવાનો પ્રયત્ન થઈ રહ્યો છે અને કોઈ આતંકી પ્રવૃત્તિઓ થઈ છે કે થવાની છે, તો એ જે તે રાજ્ય સરકારની અગાઉ પૂર્વ પરવાનગી કે અનુમતિ લીધા વિના પણ જે તે રાજ્યમાં ઘૂસી શકશે અને કામગીરી કરી શકશે, તપાસ પણ કરી શકશે. એટલે આ બાબત પણ પરીક્ષાલક્ષી દ્રષ્ટિકોણ ધરાવે છે. બરાબર. કેવા કાર્યો કરશે? તો કે ભાઈ દેશમાં જો આતંકવાદી હુમલાઓ થાય અથવા થવાના હોય, અથવા એને કોઈ નાણાકીય મદદ કે કોઈ ધિરાણ મળતું હોય, ફંડિંગ થતું હોય, તો એની તપાસ કરી શકશે. દેશના સાર્વભૌમત્વ અને અખંડિતતાને નુકસાન પહોંચાડતા કોઈ ગુનાઓ હોય એની તપાસ કરી શકે છે. નકલી ચલણી નોટ જે છે એના કોઈ કૌભાંડ થતા હોય તો એના પણ તપાસ કરી શકે છે અને
અમુક સ્પેશિયલ કેસમાં એ સાયબર ગુનાઓ છે એના ઉપર પણ કામગીરી કરી શકે છે. તો આ આખો મુદ્દો તમને લોકોને ખ્યાલમાં આવે છે. સ્થાપના વર્ષ, મંત્રાલય અત્યારે શા માટે ચર્ચામાં છે તે આખી વાત મેં તમને લોકોને સમજાવી. એનઆઈએ બહુ મહત્વની સંસ્થાઓ, એટલા વિગતો આપણે ધ્યાન રાખવા પડે. બીજું મિત્રો, પરિવહન ક્ષેત્ર સાથે સંકળાયેલું છે. ભારતમાં વર્ષ 2019થી જ સેમી હાઈસ્પીડ ટ્રેન એટલે કે વંદે ભારત ટ્રેન કાર્યરત છે. દેશમાં આજે ઘણા બધા શહેરોને જોડતી સેમી હાઈસ્પીડ સારી ઝડપે કામ કરતી હોય એવી વંદે ભારત ટ્રેનો ઓલરેડી કાર્યરત છે. અત્યાર સુધીની બધી વંદે ભારત છે દોસ્તો એ સીટિંગ સુવિધા એટલે કે બેઠક વ્યવસ્થા ધરાવે છે. પણ ભારતમાં હવે પહેલી વખત 2026ના વર્ષમાં એક એવી શરૂઆત થઈ છે કે જેમાં વંદે ભારત ટ્રેન છે એ સ્લીપિંગ મોડ ઉપરની ટ્રેન પણ લોન્ચ થઈ છે. એટલે આ બાબત આપણે જાણી લઈએ દોસ્તો કે ભારતની સૌ પ્રથમ સ્લીપર વંદે ભારત ટ્રેન એટલે કે એમાં તમારે આરામથી સૂતા જવાનું. જેમ ઘણીવાર તમે લોકલ ટ્રેનોમાં પણ સ્લીપર કોચનો ઉપયોગ કરતા હો છો, લાંબી મુસાફરી હોય તો એ સમયે સ્લીપર કોચ તમને વધુ આરામદાયી રહેતો હોય છે, બરાબર. તો એ કોન્સેપ્ટ હવે આપણને વંદે ભારતના નવા વર્ઝનમાં જોવા મળી રહ્યો છે. તો પશ્ચિમ બંગાળના કલકત્તા અને અસમના ગુવાહાટીને આ બે શહેરને જોડતી ભારતની સૌ પ્રથમ સ્લીપર એટલે કે વંદે ભારત ટ્રેનની શરૂઆત કરવામાં આવી. તાજેતરમાં જ પ્રાઇમ મિનિસ્ટર મોદી સાહેબે 17મી જાન્યુઆરી 2026ના રોજ પશ્ચિમ બંગાળના માલદા સ્ટેશન ખાતેથી આ ટ્રેનને લીલી ઝંડી આપી છે. એટલે આ વિગત તો પરીક્ષાના દ્રષ્ટિકોણથી થોડી ગૌણ ગણાય. આપણા માટે તો આ પહેલું વાક્ય જાણવું જ ખૂબ ખાસ જરૂરી બની જાય છે. હવે જો દોસ્તો, વંદે ભારત ટ્રેન મેં તમને હમણાં જ જણાવ્યું એમ કયા વર્ષે લોન્ચ થઈ હતી દોસ્તો, એ 2019માં લોન્ચ કરવામાં આવી હતી. અને જે પહેલી ટ્રેન લોન્ચ થઈ, સૌથી પહેલી એ પ્રથમ ટ્રેન છે દોસ્તો 2019માં લોન્ચ થઈ, એ રાજધાની નવી દિલ્હીથી ઉત્તર પ્રદેશના વારાણસીને જોડતી ટ્રેન હતી. એટલે આ જાણી લેવું ખાસ જરૂરી બને, બરાબર. કારણ કે જે શરૂઆતની વાત હોય, જે સૌથી પહેલી વાત હોય, એ લાંબા ગાળા સુધી પેપરમાં આવી શકે. માનો કે આની ઉપર 3-4 વિધાનો વાળા પ્રશ્નો આવે તો બી એમાં એક વિધાનનો દ્રષ્ટિકોણ આવો બની શકે છે. નવી દિલ્હીથી વારાણસીને જોડતી સૌથી પહેલી ટ્રેન વંદે ભારતની જોવા મળે છે. હવે બીજી એક ખાસ વાત કે આ વંદે ભારત ટ્રેન અતિ સુવિધાજનક છે દોસ્તો. તેમાં ખૂબ સારી સુવિધાઓ છે, સુરક્ષાના મુદ્દાઓ તેની સાથે જોડાયેલા અને સંકળાયેલા છે. અત્યારની ડિજિટલ અને ઇલેક્ટ્રોનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આખી ટ્રેનના બધા જ કોચ તૈયાર કરવામાં આવ્યા છે. તો આવી અતિ સુવિધાજનક જે ટ્રેન છે એ કઈ સંસ્થા બનાવે છે? ખાસ ધ્યાન રાખજો, ભારત સરકારની ચેન્નઈ ખાતે આવેલ ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી દ્વારા આ ટ્રેનનું નિર્માણ કરવામાં આવતું હોય છે. ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી ક્યાં આવેલી છે? તમિલનાડુના ચેન્નઈ ખાતે આવેલી છે. બીજી એક બાબત કે આ ટ્રેનમાં આગળ જેમ સામાન્ય ટ્રેનોમાં એક એન્જિનની સ્થિતિ જોવા મળે છે, તો અહીંયા કોઈ સેપરેટ અલગથી એન્જિન હોતું નથી. એના દરેક જે કોચ છે, દરેક ડબ્બાઓ છે દોસ્તો, એ સેલ્ફ પ્રોપેલ્ડ મોડ ઉપર કામ કરે છે. એટલે એમ કહી શકાય કે એની પાવર સિસ્ટમ છે, ઉર્જા સિસ્ટમ છે, એ વિસ્તૃત સ્વરૂપ ધરાવે છે, ડિસ્ટ્રીબ્યુટેડ સિસ્ટમ ધરાવે છે, બરાબર. એટલે એના દરેક ડબ્બા છે એ પોતે સેમી એન્જિન તરીકે કામ કરે છે. એટલે આ બાબત આપણા માટે જાણવી જરૂરી બની જાય. અલગથી આને કોઈ સેપરેટ એન્જિનની સુવિધા નથી, પણ દરેક ડબ્બાની સાથે ઉર્જા ઉત્પન્ન થાય છે. આગળ ધકેલવાની સિસ્ટમ, બરાબર, સેલ્ફ પ્રોપેલ્ડ કહી શકાય, બરાબર, અથવા તો ડિસ્ટ્રીબ્યુટિંગ પાવર સિસ્ટમ કહી શકાય. એ રીતે આ કામગીરી થાય છે. ઝડપ સામાન્ય રીતે 130 થી 160 કિલોમીટરની રેન્જમાં તમને જોવા મળે છે. 100 થી 130 પણ મળે, 130 થી 160 જેટલી રેન્જ આપણને સ્પીડની દ્રષ્ટિએ જોવા મળે. હવે બીજી એક બાબત, આ ટ્રેનની અથડામણ અટકાવવા માટે થઈને ભારત સરકારે કવચ નામની ટ્રેન સુરક્ષાની એક પ્રણાલીનો વિકાસ કરેલો છે, જે ઘણીવાર પરીક્ષામાં પૂછાયેલું પણ છે. કવચ, હમણાં થોડા દિવસો પહેલા, લગભગ 2 થી 3 દિવસ પહેલા એવા સમાચાર વાંચવામાં આવ્યા કે સ્પેન દેશમાં એક એવી દુર્ઘટના ઘટી કે 2 ટ્રેન વચ્ચે અથડામણ થઈ. એક ટ્રેન ઓલરેડી પોતાના પાટા ઉપરથી હટી ગઈ હતી, એટલે કે જેને ડીરેલ થઈ ગઈ કહેવાય, તો એ બીજા પાટા ઉપર જઈને પહોંચી ગઈ હતી અને બંધ સ્થિતિમાં હતી. એ સ્થિતિમાં પાછળથી બીજી ટ્રેનની એક ટક્કર થઈ ગઈ. એના લીધે લગભગ 40 જેટલા લોકોની ડેથ થઈ. ઘાયલ થયા એ બધા લોકો અલગ. તો આ જે દુર્ઘટના થઈ, બરાબર, તો આ પ્રકારની દુર્ઘટના કોઈ પણ દેશમાં થઈ શકે. ભારતમાં પણ ભૂતકાળમાં ટ્રેનની આ પ્રકારની અથડામણો જોવા મળેલી, પણ સરકારે સમય સાથે ટ્રેનની સુરક્ષા વધારી છે.
ટ્રેનને એક્સિડન્ટ ઓછા થાય એ પ્રકારનો પ્રયત્ન કર્યો છે. એટલે કવચ નામની સિસ્ટમ અત્યારની ટ્રેનોમાં લગાડવામાં આવેલી છે. આ કવચ નામની જે સિસ્ટમ છે એ રેડિયો ફ્રીક્વન્સી આઈડેન્ટિફિકેશન ઉપર RFID થી કામ કરશે, જે દૂર રહેલી ટ્રેનનો સંકેત આપી દેશે અને ઓટોમેટિક વે ઉપર જે ટ્રેન છે એની સિસ્ટમમાં બ્રેક લાગવાનું ચાલુ થાય છે, જેથી અથડામણને નિવારી શકાય. તો કવચ સિસ્ટમથી પણ આપણે વાકેફ રહેવું જોઈએ. ચાલો, તો અહીંયા બહુ જ સરસ મજાનો મુદ્દો તમારો કમ્પ્લીટ થાય છે. આગળનો જે ત્રીજો મુદ્દો છે આજની આપણી ચર્ચાનો, એ પર્યાવરણ સાથે જોડાયેલો થાય. પર્યાવરણ અને વન્યજીવનો મુદ્દો થાય છે. આકૃતિમાં ડોલ્ફિન દર્શાવવામાં આવી છે. મિત્રો, તમે જાણતા હશો અને ન જાણતા હો તો હું જે બોલું છું પછી તમે જાણશો કે આ ડોલ્ફિન છે એ ભારતમાં અલગ અલગ સ્થાનો ઉપર તમને જોવા મળે છે. એમાં જે ગંગા નદીની ડોલ્ફિન છે તે ભારતનું રાષ્ટ્રીય જળચર પ્રાણી તરીકેનો દરજ્જો ધરાવે છે. જેમ આપણું રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે, રાષ્ટ્રીય પક્ષી મોર છે દોસ્તો, એવી રીતે રાષ્ટ્રીય જળચર પ્રાણી છે એ ડોલ્ફિન નદી. પણ કઈ ડોલ્ફિન? ગંગા નદીની ડોલ્ફિન. હવે મારો તમને એક બીજો નાનો સવાલ છે, જેમને પણ જો કદાચ જવાબ આવડે તો તમારે મને આન્સર આપવાનો છે. ભારતનું રાષ્ટ્રીય વિરાસત પ્રાણી કયું છે એ તમારે મને કમેન્ટમાં જણાવવાનું છે. ભારતનું રાષ્ટ્રીય વિરાસત પ્રાણી કયું છે એ તમારે જણાવવાનું છે. હવે આ ડોલ્ફિન વાળો મુદ્દો અત્યારે શા માટે ચર્ચામાં છે? તો કે ભાઈ, કેન્દ્ર સરકારનું પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા ભારતમાં જે ડોલ્ફિન છે એ ખાસ કરીને એમાં 3 ટાઈપની ડોલ્ફિનને ધ્યાનમાં રાખવામાં આવશે. ગંગા નદીની, સિંધુ નદીની અને એક ઈરાવદી ડોલ્ફિન પણ જોવા મળે. આ 3ની ભારતમાં શું સ્થિતિ છે, એની સંખ્યા કેટલી છે અને અત્યારના સમયે એમની શું શું પારિસ્થિતિકીય એમના પ્રશ્નો છે, બરાબર, એમનો સર્વે અત્યારના ધોરણે ચાલુ કરી દેવામાં આવ્યો છે. એટલે આ પ્રકારનો એમનો બીજો સર્વે ચાલુ થાય છે. એટલા માટે ડોલ્ફિનના ઘણા બધા IMP ફેક્ટ્સ આપણે ધ્યાને રાખવા પડશે, બરાબર. તો મેં તમને મંત્રાલયનું નામ જણાવ્યું, કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય. આ એક જ મંત્રાલય છે, 3 મંત્રાલય નથી. પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તનનું કામ કરતું આ એક મંત્રાલય છે. તેણે પ્રોજેક્ટ ડોલ્ફિન હેઠળ એની વસ્તી ગણતરી ગણો કે એનું સર્વેક્ષણ કરો એ કામ ચાલુ કરાવ્યું. હવે બીજો એક IMP પ્રશ્ન, આ જે પ્રોજેક્ટ ડોલ્ફિન છે એ 2020ના વર્ષથી શરૂ થયેલો પ્રોજેક્ટ છે, એટલે આ અલગથી ક્વેશ્ચન તરીકે આવી શકે છે, અલગથી પ્રશ્ન તરીકે આવી શકે. તમને જો યાદ હોય તો અગાઉની પરીક્ષાઓમાં પ્રોજેક્ટ ટાઈગર કયા વર્ષે શરૂ કરવામાં આવેલો, આ સવાલ પૂછાયેલો છે, જેનો જવાબ તમારે મને કમેન્ટમાં આપવાનો છે. અને સાથે હું બીજો એક સવાલ પણ પૂછું છું, પ્રોજેક્ટ એલિફન્ટ છે એ કયા વર્ષે શરૂ કરવામાં આવ્યો? તો મારા આજના તમને અત્યાર સુધીના 3 સવાલો થયેલા છે, જેના જવાબો આપવાનો તમારે પ્રયત્ન કરવો પડે. તો હવે જો પ્રોજેક્ટ ડોલ્ફિન વર્ષ 2020 થી શરૂ થયેલો પ્રોજેક્ટ છે. મગજમાં ફિટ જ કરજો, 6 વર્ષ પહેલા આ પ્રોજેક્ટ ચાલુ થયેલો છે, એટલે અહીંયાથી સવાલ આવે તો જવાબ આવડવો જોઈએ. હવે બીજી વાત, અત્યારે જે ડોલ્ફિનનો સર્વે ચાલુ કરવામાં આવ્યો, આ સર્વેની શરૂઆત ક્યાંથી થઈ? તો કે ભાઈ ઉત્તર પ્રદેશના બિજનૌર ખાતેથી થઈ. બિજનૌર ખાતેથી ડોલ્ફિનની ગણતરી અને એની બધી સ્થિતિઓનો સર્વે ચાલુ કરવામાં આવ્યો. આ સર્વે નદી ક્ષેત્રો અને અમુક ચોક્કસ દરિયાઈ ક્ષેત્રોને આવરી લેશે. એટલે માત્ર નદી નહીં, નદીની સાથે તટીય ક્ષેત્રોને પણ ધ્યાને રાખવામાં આવશે. સર્વે 2 તબક્કાઓમાં કરવામાં આવશે. પહેલા તબક્કામાં ગંગા નદી અને સિંધુ નદીના તંત્રોમાં જ્યાં જ્યાં ડોલ્ફિન છે એનો અભ્યાસ થશે. ગંગા નદીમાં યુપીના બિજનૌરથી આપણે લાસ્ટ લેક્ચર્સમાં જ ભણેલા છીએ, પશ્ચિમ બંગાળના ગંગાસાગર ટાપુ સુધીના વિસ્તારમાં જ્યાં જ્યાં ડોલ્ફિન હશે એ બધાનો અભ્યાસ કરવામાં આવશે. અને સિંધુ નદી તંત્રમાં અભ્યાસ થશે. હવે જુઓ, સિંધુ નદીમાં ધ્યાન આપજો, બિયાસ એક નદી એવી છે, સિંધુ નદી તંત્રમાં બિયાસ નદી એવી છે કે જ્યાં તમને સિંધુ નદીની ડોલ્ફિન જોવા મળે છે, બરાબર. અને પંજાબે આ સિંધુ નદી તંત્ર અંતર્ગત બિયાસમાં જે ડોલ્ફિન જોવા મળે છે મિત્રો, જેને આપણે સિંધુની ડોલ્ફિન કહીએ, તો પંજાબ રાજ્યએ પોતાનું રાજ્ય પ્રાણી તરીકે એને જાહેર કરેલું છે. એટલે આ એક વિગત આપણે ધ્યાને રાખીએ. બીજો તબક્કો છે તેમાં બ્રહ્મપુત્રા અને ગંગાની બાકીની સહાયક નદીઓ, સુંદરવન ક્ષેત્ર, પશ્ચિમ બંગાળ અને ઓડિશાના તટીય વિસ્તાર છે, એની અંદર જ્યાં જ્યાં પણ આપણને ડોલ્ફિન મળશે એનો અભ્યાસ સામેલ કરવામાં આવશે. હવે બીજી વાત, આ જે સર્વે અત્યારે હાથ ધરવામાં આવ્યો જાન્યુઆરીમાં, તેમાં ગંગા નદીની ડોલ્ફિન, સિંધુ નદીની ડોલ્ફિન અને ઈરાવદી ડોલ્ફિન ત્રણેયનો સમાવેશ થાય છે, માત્ર ગંગાની ડોલ્ફિન નહીં.
બરાબર, ત્રણેયનો સમાવેશ થાય. ગંગા નદીની જે ડોલ્ફિન છે દોસ્તો, એ ભારતનું શું છે, મેં હમણાં જ જણાવ્યું એમ રાષ્ટ્રીય જળચર પ્રાણી છે, જેને 2009માં માન્યતા આપવામાં આવી હતી. બરાબર, 2009માં. પ્રોજેક્ટ ડોલ્ફિન તો 2020માં ચાલુ થયો, બરાબર, પણ 2009માં આ ગંગા નદીની ગંગેટિક ડોલ્ફિન છે દોસ્તો, તેને રાષ્ટ્રીય જળચર પ્રાણી તરીકે ઓળખીએ છીએ. ગંગા નદીની ડોલ્ફિનનું બીજું એક નામ છે સુસુ. તેને સુસુના નામથી ઓળખવામાં આવે છે. મીઠા પાણીની ડોલ્ફિન છે. પર્યાવરણને નુકસાની હોય, પ્રદૂષણ વાળા વિસ્તારો હોય તેમાં બિલકુલ જોવા મળતી નથી. એટલે જે વિસ્તારોમાં તમને ગંગા નદીની ડોલ્ફિન જોવા મળે એના ઉપરથી સાબિત થાય કે આ નદી પર્યાવરણ મતલબ પ્રદૂષણથી કેટલી ગ્રસિત છે અથવા પ્રદૂષણથી કેટલી મુક્ત છે. પર્યાવરણને નુકસાની હશે ત્યાં જોવા નહીં મળે. હવે જો બીજી એક બાબત હું તમને જણાવી દઉં કે ગંગા નદીની જે ડોલ્ફિન, જેને આપણે સુસુ કહીએ છીએ, એમને આંખો તો હોય છે પણ એ જોઈ શકવાની શક્તિ કે ક્ષમતા ધરાવતી નથી, એટલે તેને દ્રષ્ટિ હોતી નથી. બરાબર, તો એ કેવી રીતે ગતિ કરશે? તો સોનાર તરંગોથી ગતિ કરશે, અલ્ટ્રા સાઉન્ડથી ગતિ કરશે. પાણીની અંદર અવાજની દિશા અને ગતિ મુજબ એ પોતાનો નિર્ણય લેશે, એટલે જેને ઇકોલોકેશન કહેવાય. ઇકોલોકેશન પદ્ધતિથી શિકાર કરે છે. એટલે જેમ આપણે અગાઉ ભણેલા હોઈએ દોસ્તો, બરાબર, દરિયાઈ ગાય છે એ ટોટલી શાકાહારી હોય, જેને આપણે ડુગોંગ કહેતા હોઈએ, પણ ડોલ્ફિન છે એ શાકાહારી નથી, એ શિકારી છે. એટલે એને ગંગાનો ટાઈગર પણ કહેવાય. બરાબર, ટાઈગર ઓફ ગંગેઝ પણ કહેવાય. ધ્યાન આપજો આ બધા વિધાનો, કે ડોલ્ફિન શિકારી છે, એ માછલીઓનો શિકાર કરશે અને પોતાનો શિકાર કરવા માટે એ ધ્વનિ તરંગોનો ઉપયોગ કરે છે. આનું વૈજ્ઞાનિક નામ પ્લેટાનિસ્ટા ગેંગેટિકા છે. આયુસીએન દરજ્જો, બરાબર, ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર દ્વારા જે રેડ ડેટા બુક, બરાબર, જે રેડ ડેટા બુક અથવા રેડ ડેટા લિસ્ટ બહાર પાડે છે, તે અંતર્ગત વિશ્વમાં સંકટગ્રસ્ત એન્ડેન્જર્ડ સ્પીસીસમાં આવે છે. વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972ની અનુસૂચિ નંબર 1માં પણ આનો સમાવેશ કરવામાં આવે, એટલે બિલકુલ પણ આનો શિકાર જો થાય તો તમારા વાહા ફાટી જાય. હવે બીજું એક આઈએમપી ફેક્ટ આપું છું. બિહાર રાજ્યમાં ભાગલપુર જિલ્લામાં વિક્રમશિલા ગંગા ડોલ્ફિન અભયારણ્ય આવેલું છે, જે આપણા દેશમાં ગંગા નદીની ડોલ્ફિન માટેનું એકમાત્ર અભયારણ્ય છે. ફરીથી બિહાર રાજ્ય, જિલ્લો ભાગલપુર, અને ત્યાંની જે સેન્ચુરી છે એનું નામ છે વિક્રમશિલા ગંગા ડોલ્ફિન અભયારણ્ય. ભારતમાં રાષ્ટ્રીય ડોલ્ફિન દિવસ આપણે 5મી ઓક્ટોબરના દિવસે ઉજવીએ છીએ, એટલે કે લગભગ દિવાળી પહેલાના સમયમાં, નવરાત્રી પછીના સમયમાં આપણને આ દિવસ જોવા મળે. સિંધુ નદીની ડોલ્ફિન બિયાસમાં જોવા મળે, એની આપણે વાત થઈ ગઈ. હવે હું જે કહેવા માંગુ છું એ તમારી એક્ઝામ માટે બહુ આઈએમપી છે. ઈરાવદી ડોલ્ફિન છે દોસ્તો, એ ભારતમાં માત્ર તમને ઓડિશામાં ખારા પાણીનું સરોવર છે ચિલ્કા, તેમાં જોવા મળે. ખારા પાણીનું સરોવર ચિલ્કા ઓડિશામાં આવેલું છે. તો આ વન કાઇન્ડ ઓફ લગુન ટાઈપ સરોવર કહેવાય. તો અહીંયા ખારા પાણીના ચિલ્કા સરોવરમાં તમને ઈરાવદી ડોલ્ફિન મળે. એટલે ઈરાવદી ડોલ્ફિન છે એ એક જ જગ્યાએ તમને ઇન્ડિયાના અનુસંધાન અત્યારે જોવા મળે. અને બીજી હું તમને એક નાની વાત કહી દઉં, આ ઈરાવદી ડોલ્ફિન અને ગંગાની ડોલ્ફિન વચ્ચે બહુ અગત્યનો તફાવત છે. ગંગાની ડોલ્ફિન જોઈ શકતી નથી અને માત્ર મીઠા પાણીમાં એટલે કે ફ્રેશ વોટરમાં રહેતી હોય છે. ઈરાવદી ડોલ્ફિન મીઠા પાણી અને ખારા પાણી બંનેમાં રહેતી હોય છે. ઈરાવદી ડોલ્ફિન જોઈ શકે છે, તેને આંખો પણ છે, દ્રષ્ટિ પણ છે. એટલે આ બે તફાવતો મેં તમને લોકોને જે ખાસ કીધા છે એને બિલકુલ પણ ભૂલતા નહીં. તમારું અહીંયા માત્ર કરંટ તૈયાર નથી થતું, સાથે તમારું પર્યાવરણ, ભૂગોળ, જનરલ નોલેજના મુદ્દાઓ બહુ જ બધા કમ્પ્લીટ તૈયાર થાય છે. જો ઈમાનદારીપૂર્વક આ બધા ફેક્ટ્સ તમે લોકો તૈયાર કરીને જાઓ છો તો પેપર તમને સરળ લાગશે અને તમે બધા જ પ્રશ્નોને સારી રીતે ટીક મારી શકશો. તો આ બધા મુદ્દાઓ આપણે લોકોએ ચર્ચામાં લીધા છે, ખાસ તમે લોકો જોજો. જાન્યુઆરી મહિનામાં મકર સંક્રાંતિ અથવા ઉત્તરાયણનો ઉત્સવ આપણે બધા મનાવીએ છીએ. ગુજરાતમાં તો આપણે પતંગ ઉત્સવ તરીકે મકર સંક્રાંતિ ઉજવીએ છીએ. સાથે આપણે ચીકી ખાઈએ છીએ, મમરાના, ડાળિયાના, શીંગના, તલના લાડવા પણ ખાઈએ છીએ. તો આ બધી જ બાબતો ખાલી ગુજરાતમાં જ ઉજવાય છે તેવું નથી. જેમ
મકર સંક્રાંતિ એટલે કે સૂર્ય મકર રાશિમાં પ્રવેશે, બરાબર, તો આ સમયે ભારતભરમાં અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ સાંસ્કૃતિક બાબતોને ધ્યાનમાં રાખીને મકર સંક્રાંતિ ઉત્તરાયણનો તહેવાર અલગ અલગ મુદ્દાઓ સાથે ઉજવવામાં આવે છે, બરાબર. એના નામમાં પણ વિવિધતા તમને જોવા મળે, એટલે આપણે ખાસ અલગ અલગ વિસ્તારોમાં કયા નામથી ઉજવાય છે એને આપણે ધ્યાને રાખવું પડે, કારણ કે આ તમારા સાંસ્કૃતિક વારસાનો મુદ્દો થાય. સાંસ્કૃતિક વારસાનો વિષય દોસ્તો હવે તો ક્લાસ 1, 2 થી લઈને કોન્સ્ટેબલ સુધીના બધાના અભ્યાસક્રમમાં છે. પીએસઆઈ ગણો કે સીસી ગણો બધામાં આવશે, એટલે તમારે અહીંયા આ જોડકા થોડાક ધ્યાને રાખવા પડે. ગુજરાતમાં આપણે એને શું કહીએ છીએ? ઉત્તરાયણ અથવા મકર સંક્રાંતિ. તમિલનાડુમાં તેને પોંગલ તરીકે મનાવવામાં આવે છે. ત્યાં પતંગ નથી ઉડતા, પતંગ આપણા ગુજરાતમાં ઉડે. પંજાબમાં લોહરી તરીકે એને ઉજવવામાં આવે છે, બરાબર. આસામ જે છે દોસ્તો, તો પૂર્વોત્તરમાં આસામ માઘ બિહુ, આ ખાસ ધ્યાન રાખવું, પૂછી શકાય, માઘ બિહુ અથવા ભોગાલી બિહુ તરીકે આ તહેવાર ઉજવે છે. ઉત્તર પ્રદેશ અને બિહાર આ ઉત્તરાયણના તહેવારને ખીચડીના નામથી ઓળખે છે, અને એમાં અલગ અલગ પ્રકારની સારી ખીચડી પણ એ લોકો બનાવે છે અને ખાય છે, એટલે ખીચડી તરીકે ઓળખાય. એટલે ખીચડી ખાલી વાનગીનું નામ છે એવું નહીં સમજવાનું. ખીચડી જે છે એ ઉત્તરાયણને ઉત્તર પ્રદેશ અને બિહારના વિસ્તારમાં ખીચડીના નામથી ઓળખવામાં પણ આવે છે. કાશ્મીરમાં શિશુર સંક્રાંત તરીકે ઓળખાય, તો બંગાળમાં પૌષ સંક્રાંતિ તરીકે, અને મધ્ય ભારતમાં એટલે કે મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં તેને સુકરત તરીકે ઓળખવામાં આવે. હિમાચલ પ્રદેશમાં તેને માઘીના નામથી ઓળખવામાં આવે છે, માઘી. તો કર્ણાટક વાળા તેને સુગ્ગી હબ્બાના નામથી ઓળખે છે. હિમાચલ પ્રદેશ વાળા તેને માઘી કહે છે, કર્ણાટક વાળા છે સુગ્ગી હબ્બા કહે છે. તેલંગાણા અને આંધ્ર બંને આમ તો એક જ છે તેલુગુ, બરાબર. તેલંગાણા અને આંધ્રમાં પેદા પાંડુગાના નામથી ઓળખવામાં આવે છે. તો જો દોસ્તો મેં તમને ભારતના કલ્ચરલ મુદ્દાને ધ્યાનમાં રાખીને ઉત્તરાયણનો તહેવાર કયા કયા નામથી ઓળખાય છે એની વિગત આપી છે. 1-2 વાર તમે એને વાંચજો, બાકી જોડકો પૂછાશે તો તમને ખાસ ઉપયોગી થઈ જશે અને એનો જવાબ પણ તમને મળી જશે. હવે જુઓ, પોંગલનો તહેવાર જ્યારે તમિલનાડુમાં ઉજવવામાં આવે છે ત્યારે પોંગલના તહેવારની સાથે એક પરંપરા ઘણા બધા વર્ષોથી સદીઓથી ઉજવવામાં આવે છે. એ પરંપરા છે દોસ્તો, તેનું નામ છે જલ્લીકટ્ટુ. આ પ્રશ્ન આવી શકે. દર વર્ષે જ્યારે આપણે લોકો ઉત્તરાયણ કે મકર સંક્રાંતિ ઉજવીએ છીએ ને પતંગ ઉડાડીને, એમ તમિલનાડુના લોકો જલ્લીકટ્ટુનું પ્રદર્શન કરે છે. જલ્લીકટ્ટુ કદાચ તમે ટીવી છાપામાં જોયું હશે. આ જે બળદ છે મિત્રો, આ બળદને મતલબ આ બળદ છે એ સ્પેશિયલ કિસમના હોય છે, ખાસ પ્રકારના તાકાતવાળા બળદ હોય છે, અને એને કોઈ ચોક્કસ પ્રકારના સ્ટેડિયમમાં દોડાવવામાં આવે છે. અને યુવાનો છે પોતાની શક્તિનું પ્રદર્શન કરવા માટે એની જે ખૂંધ હોય છે એ પકડે છે, અને એ ખૂંધ પકડ્યા પછી આ બળદ છે જમ્પ લગાવતો હોય. જો 3 જમ્પ લગાવે ત્યાં સુધી આ યુવાન છે આ ખૂંધને છોડતો નથી, પકડેલું રાખે છે. તો આ યુવાનને રોકડ પુરસ્કાર કે જે નિર્ધારિત ઇનામ હોય આપવામાં આવે. આમાં તમને ઘણીવાર જીવનું જોખમ પણ જોવા મળે, ઘણીવાર બળદ પણ મરી જાય અને ઘણીવાર લોકો પણ મરી જાય. તો આ પ્રાચીન સમયથી શક્તિ પ્રદર્શનનું એક અગત્યનું બાબત હતી. ઓકે, એટલે આ આખી વિગત આપણે ધ્યાને રાખવી પડશે. એટલે તમિલનાડુમાં પોંગલ ઉપર જલ્લીકટ્ટુ રમાડવામાં આવતું હોય છે. જલ્લીકટ્ટુનું આયોજન થાય છે, માટ્ટુ પોંગલ કહેવાય. જે દિવસે જલ્લીકટ્ટુ ઉજવાય ને એ દિવસને લોકો સ્થાનિક ભાષામાં માટ્ટુ પોંગલ કહેતા હોય. હવે દક્ષિણમાં બીજું એક રાજ્ય છે કર્ણાટક. આ કર્ણાટક જે છે મિત્રો, ખાસ ધ્યાન રાખજો, તેમાં પણ પ્રાણી સાથે સંકળાયેલી એક રમતનું આયોજન થાય છે, જે જનરલી નવેમ્બર થી માર્ચ સુધી અલગ અલગ સમયે જોવા મળે. તેનું નામ છે કંબલા. તમે જો ઓલું કંતારા મૂવી જોયું હોય ને, તો એમાં પાડાઓ દોડાવવાની રેસ આવે, બરાબર, એ છે કંબાલા, બરાબર, અથવા કંબલા. તો પાડાઓની દોડ સ્પર્ધા છે, જેમાં 2 પાડાઓની જોડ બનાવવામાં આવે, જેમ આપણે કેમ બળદની જોડથી ખેતી કરતા હોઈએ એમ. પછી પાણી ભરેલું, કીચડ ભરેલું આખું ગ્રાઉન્ડ બનાવવામાં આવે, પછી એમાં અલગ અલગ પાડાઓની જે પેર હોય એની દોડ કરવામાં આવે. જે ઝડપથી ભાગી જાય છે, જે આ રેસ વહેલી ખતમ કરી નાખે છે, જેનો રેન્ક આવી જાય છે, બરાબર, જે વિજેતા બને છે એને બહુ મોટું ઇનામ આપવામાં આવતું હોય. તો કંબલા જે છે એમાં પાડાઓની દોડ થાય છે. યાદ રાખવું, એની સાથે માણસ પણ હોય, બરાબર, એની સાથે માણસ પણ હોય, માથે ન બેઠેલો હોય, એની પાછળ દોડતો હોય, બરાબર. તો આ રીતની આખી સિસ્ટમ છે. તો જલ્લીકટ્ટુ અને કંબાલા એ બંને દક્ષિણ સાથે સંકળાયેલા છે.
તો આ 114 નંબરના લેક્ચરમાં ટુ ધી પોઈન્ટ પરીક્ષાલક્ષી 5 મુદ્દાઓની આપણે ચર્ચા કરી છે. આટલા મુદ્દાઓ તમારે લોકોએ ખાસ ધ્યાને રાખવાના છે. ફરી પાછા 115 નંબરના લેક્ચર સાથે મળીએ છીએ. જય હિન્દ, જય ભારત.